નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે નવો પાઠ ભૂગોળમાં ભારત કૃષિ એના વિશે વાત કરવાની છે. ફરીથી યાદ કરાવી દઉં. યુનિટ ટેસ્ટ, બીજો યુનિટ ટેસ્ટ 27-28 ગણિત અને સામાજિક વિજ્ઞાનનો છે, સપ્ટેમ્બર મહિનાનો. એના પ્રકરણ ફરીથી યાદ કરાવી દઉં. બીજો, ત્રીજો, ચોથો. આપણે હજુ એક પ્રકરણ બાકી છે. પછી ભૂગોળમાં કૃષિ આયરો પાઠ છે અને 17મો પાઠ છે. આ રીતે કુલ 5 પાઠ યુનિટ ટેસ્ટમાં પૂછાવાના છે. ખેતીની વાત કરીએ. સૌ આપણે ખેતી વિશે સૌ જાણીએ છીએ. પ્રાચીન કાળથી ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ કઈ રહી છે? ખેતી રહી છે. ભારતને આજે પણ લગભગ મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ મુખ્ય આધાર ખેતી ઉપર રહ્યો છે. હવે મૂળ પોઈન્ટ પર આવીએ આપણે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. ભારતના અર્થતંત્રમાં કૃષિનું શું યોગદાન છે? તો આપણા અર્થતંત્રની વાત કરીએ તો બહુ જ મહત્વનું કૃષિનું યોગદાન છે. કેમ કે કૃષિના કારણે આપણા દેશના લોકોને, દેશના 60% લોકોને એક તો રોજગારી પૂરી પાડે છે. બીજું, દેશના લોકોને ખોરાક પૂરો પાડે છે. આવા 2 માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાય. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. રાષ્ટ્રીય આવકનો, આપણા દેશની રાષ્ટ્રીય આવકનો 22% હિસ્સો કૃષિ પર છે. 22% હિસ્સો જે આપણને કૃષિ દ્વારા મળે છે. બીજું, આપણા દેશની જે ઘરેલું પેદાશ જીડીપી એ પણ 17% હિસ્સો ધરાવે છે. 18% હિસ્સો નિકાસ કરીને આપણે વિદેશી ઉડિયામણ મેળવીએ છીએ. આપણે નિકાસ વેપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા જેવી કૃષિ પેદાશો આપણે એની જે નિકાસ કરીએ છીએ અને આપણને સારું એવું વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ખેતી જે આપણને કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જેમ કે શેરડી પર આધારિત ખાંડ બનાવવાનો ઉદ્યોગ, કપાસ પર આધારિત સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ પર આધારિત શણ ઉદ્યોગ, આવા અનેક ઉદ્યોગો માટે જે કાચો માલ પૂરો પાડે છે. બીજું, આપણે ખેતીની સાથે પશુપાલન કરીને પણ વધારાની આવક આપણને મળે છે. આમ કૃષિના ઉત્પાદનમાં આપણે સારું સ્થાન ધરાવીએ છીએ, મહત્વનું સ્થાન ધરાવીએ છીએ. આ રીતે આપણું કૃષિનું મહત્વનું યોગદાન છે. હવે ત્યાર પછી વાત કરીએ આપણા દેશમાં કૃષિ માટેની શું અનુકૂળતાઓ છે. ભારતમાં કૃષિ માટે કઈ અનુકૂળતાઓ છે? અનુકૂળતાઓની વાત કરીએ તો એક તો આપણા દેશની આબોહવા એવા પ્રકારની છે જે 12 માસ ખેતી થઈ શકે એવા પ્રકારની આબોહવા છે. બીજું કે ખેતી લાયક આપણો ફળદ્રુપ મેદાનનો મોટો વિસ્તાર જે દેશમાં આશરે 46% સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે. 46% સ્પષ્ટ વાવેતર વિસ્તાર, 12 માસ ખેતી થઈ શકે એવી આબોહવા,
બારેમાસ ખેતી થઈ શકે એવી આબોહવા જોવા મળે છે. બીજું, ભારતના ઘણા આપણા ખેડૂતો મહેનતુ અને કુશળ છે. હજુ પણ ભારતમાં 40% વિસ્તારમાં સિંચાઈની સગવડ વધે એવા વધારવા માટે સરકાર તરફથી પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી આપણા કૃષિ માટેની જે અનુકૂળતાઓ જોવા મળે છે. ભારતમાં ખેતી અનુકૂળતાઓની પણ વાત કરી, પણ જોઈએ એવો જે ખેતીમાં વિકાસ થવો જોઈએ થઈ શક્યો નથી. એના પણ ઘણા કારણ જવાબદાર છે. ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ છે. અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબોના કદ મોટા, નાના કદના ખેતરો. બીજું કે હજુ પણ કૃષિ પ્રત્યે જે પ્રયોગો થવા જોઈએ હજુ પણ ઉદાસીનતા જોવા મળે છે. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ જે વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી થવી જોઈએ થઈ શકતી નથી. એટલે અને ભણેલો વર્ગ ખેતીમાં ન જોડાવું એવો આ ભણેલો વર્ગ જે શિક્ષિત વર્ગ જેના કારણે ખેતીમાં આપણે પછાત કરી રહ્યા છીએ. ઉત્પાદન બીજા દેશો કરતા આપણે ઓછું થાય છે તેમ છતાં. હવે ત્યાર પછી વાત કરીશું કૃષિ પ્રકારો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોટા પ્રશ્નમાં આ વખતેની યુનિટ ટેસ્ટમાં પણ પૂછાય. કૃષિ પ્રકાર 6 પ્રકારો છે. હવે આપણા દેશના લોકોની સામાજિક, આર્થિક, રાષ્ટ્રીય અને રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર જે ખેતી સાથે જોડાયેલું છે. આપણી સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. પહેલી વાત કરીશું ખેતીના જે 6 પ્રકાર છે. આત્મનિર્વાહ ખેતી. આત્મનિર્વાહ ખેતી. બીજી છે સૂકી ખેતી. ત્રીજી છે આર્દ્ર ખેતી એટલે ભીની. ચોથી છે બગાયતી અને જૂથ પદ્ધતિથી અથવા તો સ્થળાંતરિત ખેતી. પાંચમી છે બગાયતી ખેતી અને છઠ્ઠી સઘન ખેતી. આ રીતે ખેતીના 6 પ્રકારો પાડવામાં આવે છે. પહેલી વાત કરીશું આત્મનિર્વાહ ખેતી. આપણે આઝાદી પછી આયોજન પંચની જે રચના પણ કરવામાં આવી, ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા માટે જે ભારતના ખેડૂતોની પ્રયાસ પણ કરવામાં આવ્યા, પણ જેમ છતાં ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી રહી છે. હવે પહેલી વાત કરીએ આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ. જીવન નિર્વાહ પોતાના માટે ઉપયોગમાં લેવાય. ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણના માટે ભરણ પોષણમાં જ વપરાય તે ખેતી જેને આપણે જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે જે ખેતરો જે છે એ ખેતરોના કદ નાના છે. કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે. સિંચાઈની અપૂરતી સગવડ પણ છે. બીજું ગરીબી છે. આપણા ખેડૂતોની જે ગરીબીને કારણે તે લોકો આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ આ બધું
જે એમને આર્થિક રીતે પરવડતો નથી. એક તો ખેતરોના કદ નાના અને એમાં ગરીબીને કારણે જે ખેતી માટેના જે સાધનો હોવા જોઈએ પૂરતા પ્રમાણમાં નથી. બીજું અનાજનું ઉત્પાદન, અને એટલા જ માટે અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ભરણ પોષણ માટે એટલું જ ઉત્પાદન જ થાય છે ખેતરોના કદ નાના હોવાને કારણે, અને કુટુંબના ભરણ પોષણમાં જ આ ઉત્પાદન વપરાઈ જાય છે, જેને કારણે એને આપણે આત્મનિર્ભર ખેતી કહેવામાં આવે છે. ભારતીય ખેતી આજે મોટા ભાગના વિસ્તારોમાં આ જીવન નિર્વાહની ખેતી જોવા મળતી હોય છે. ત્યાર પછી છે સૂકી ખેતી. સૂકી ખેતીમાં વાત કરીએ તો જ્યાં વરસાદ ઓછો છે, સિંચાઈની સગવડો ઓછી છે, માત્ર વરસાદ આધારિત હોય, જ્યારે વરસાદ પડે છે એ સમયગાળા દરમિયાન જે અહીં ખેતી કરવામાં આવે છે, અને આ પ્રકારની ખેતી જેને સૂકી ખેતી કહેવામાં આવે છે. બીજું કે અહીંયા જે ખેતીનો આધાર જમીનમાં રહેલા ભેજ ઉપર રહે છે. જમીનમાં રહેલા ભેજ પર રહેતો હોવાથી અહીં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અને કેવા પાકો પાછા? જુવાર છે, બાજરી છે, આવા પાકો, મકાઈ છે, આવા પાકો માત્ર વર્ષમાં એક જ વાર લઈ શકાય છે. કઠોળ જેવા પાકો પણ લેવામાં આવે છે. આપણા ગુજરાતમાં પણ જે ભાલ પ્રદેશમાં અહીં ચોમાસું પૂરું થયા પછી અહીં ભેજવાળી જમીનમાં જે ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી, જ્યાં વધુ વરસાદ પડે છે, જ્યાં વધારે વરસાદ છે, સિંચાઈની પણ સગવડ છે, ત્યાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે, જેને આર્દ્ર ખેતી કહીએ છીએ. વરસાદ ન પડે કે ઓછો પડે, અહીં સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા પણ વધારે પાક લઈ શકાય છે. અહીં આપણે વાત કરીએ તો ડાંગર, શેરડી, ઘઉં, કપાસ, શાકભાજી જેવા અહીં પાક લેવામાં આવે છે. ચોથો પ્રકાર છે ઝૂમ પદ્ધતિ અથવા તો સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત એટલે એક સ્થળેથી બીજી જગ્યાએ જવું. હવે અહીંયા આપણા જે ગીચ જંગલો છે, ગીચ જંગલોના પ્રદેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જંગલોને બાળીને કે કાપીને, જંગલોને બાળીને કે કાપીને અહીં ખેતી કરવામાં આવે છે. અહીં 2-3 વર્ષ બાદ જમીનમાં જ્યારે ફળદ્રુપતા ઘટી જાય એટલે એ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જાય છે. એ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં આવી જે સ્થળાંતર કરે છે, આવા પ્રકારની ખેતી જેને આપણે સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે, પણ અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. ત્યાર પછી વાત કરીએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી આમ તો સામાન્ય રીતે લાંબા સમય સુધી આપતા પાક ઉછેરવા માટે અહીં બાગ કે વાડીમાં જે ખેતી કરવામાં આવે છે, અને આવી ખેતી થતી હોવાથી એને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. હવે આ બાગાયતી ખેતી આ એક એવા પ્રકારની ખેતી છે કે બગીચા હોય કે વાડીમાં એની ખેતી કરવામાં આવે છે. એટલે અહીંયા આ ખેતી બહુ જ મોંઘી કહી શકાય, કે એમાં જોવા જઈએ તો મોટી મૂડી જોઈએ. સાથે સાથે અહીં સારું એવું આયોજન ખેતી માટે, પછી ટેકનિકલ જ્ઞાન પણ જરૂરી છે. અહીં સાથે સાથે યંત્રોની પણ જરૂરિયાત પડે છે, ખાતરોની પણ જરૂરિયાત પડે છે, પરીક્ષણ પણ થતું હોય છે વારંવાર, સિંચાઈની પણ જરૂરિયાત રહે છે, સંગ્રહણ કે આ ખેતીના પાકો એવા છે જે બગડી જાય એવા હોય છે, એટલે નજીકના સ્થળોએ સંગ્રહણ એટલે કોલ્ડ સ્ટોરેજ તથા અહીં પરિવહનની સગવડોની પણ જરૂર પડે છે.
આ બધી જરૂરિયાત રહે છે આ પ્રકારની ખેતીમાં. અને એટલે જ અહીં ચા છે, કોફી છે, હવે તો ફળફળાદી સાથે સાથે રબર, નાળિયેરી જેવા પાકો લેવામાં આવે છે. અહીં હવે તો કેરી છે, સફરજન, સંતરા, દ્રાક્ષ વગેરે ફળોની પણ ખેતી કરવામાં આવે છે. સઘન, છઠ્ઠા નંબરની ખેતી સઘન ખેતી. હવે સઘન ખેતીની વાત કરીએ તો જ્યાં સિંચાઈની પણ સગવડ છે. સઘન એટલે તમામ પ્રકારની સગવડ મળે. સિંચાઈની સગવડ છે. ભારતનો જે ખેડૂત સમૃદ્ધ છે તે ત્યાંની લોકો જે ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈ શકે અને સારું એવું કૃષિ ઉત્પાદન કરી શકે છે. એટલે સઘન ખેતીમાં જે સમૃદ્ધ ખેડૂત છે એમાં સારી ઊંચી જાતના બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ તથા અહીં સાથે સાથે વધુને વધુ ઉત્પાદન સાથે યંત્રોનો પણ ઉપયોગ થાય છે અને સારું એવું ઉત્પાદન થાય છે. અને આ પ્રકારની ખેતી વધુ ઉત્પાદન આપતી ખેતી છે એટલે એને સઘન ખેતી કહેવામાં આવે છે. અહીં મોટાભાગે સઘન ખેતીમાં રોકડિયા પાકો લેવામાં આવે છે. તરત જ એનું વળતર મળી શકે. કપાસ, શેરડી, તમાકુ આવા રોકડિયા પાકો લેવામાં આવે છે. અને આજે સઘન ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે. એમાં આર્થિક વર્તનને મહત્વ આપવામાં આવતું હોય છે. એટલે મોટાભાગે આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકો જ લેવામાં આવે છે. ચલો હવે ત્યાર પછી વાત કરીશું આપણે ભારતની કૃષિ પદ્ધતિ. આ આપણે પ્રકારો વિશે વાત કરી. હવે આપણે કૃષિ પદ્ધતિઓ વિશે. એમાં સજીવ ખેતી, આ પ્રશ્ન અલગ પ્રકારનો છે મારો. પ્રકારો 6 અને ખેતી પદ્ધતિઓ 3 છે. સજીવ ખેતી, ટકાઉ ખેતી, અને મિશ્ર ખેતી. આવી 3 પ્રકારની જે આ પદ્ધતિ છે. પહેલી વાત કરીશું સજીવ ખેતી. હવે સજીવ ખેતી શું છે? આજે દિન પ્રતિદિન ખેતીના જમીન લાયક એટલે ખેતી લાયક જમીનમાં ધીરે ધીરે ફળદ્રુપતા ઓછી થતી જાય છે. કેમ કે રાસાયણિક ખાતરો એટલા વપરાતા જાય છે જેના પરિણામે આજે એની જે નુકસાનકારક અસરો વર્તાવા લાગી છે. એની નુકસાનકારક અસર રાસાયણિક ખાતર અને કીટનાશકોનો જે વપરાશ થઈ રહ્યો છે, જંતુનાશક દવાઓનો જે વપરાશ થઈ રહ્યો છે, આજે અનાજની હોય કે શાકભાજી હોય કે ફળફળાદી હોય, આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને કારણે અહીં એની જે સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે. આજે આપણે જોઈએ છે કે ખાવામાં જે મજા આવી જોઈએ, શાકભાજી હોય કે અનાજ હોય, જે તત્વ હોય, જે પોષણ એ જોવા મળતું નથી. ફળફળાદી પણ આજે ઝડપથી થઈ જાય એવા તૈયાર કરવામાં આવતા હોય છે. આ બધું જેના કારણે એની લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. અને એટલે જ આવા જે પર્યાવરણ પર, જમીન પર પણ એનું જે નુકસાન થઈ રહ્યું છે. અને એટલા જ માટે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા આજે ઘટવા લાગી છે, જેના કારણે લાંબા સમય પછી આજે જે જમીનમાંથી થતું ઉત્પાદન આજે ઘટવા લાગ્યું છે. એટલે સજીવ ખેતી એટલે એવા પ્રકારની ખેતી છે કે આ ખેતીની પદ્ધતિ એવી છે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો
નો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર અહીં છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જંતુનાશક દવાઓના સ્થાને આજે છાસ, લીમડાનું દ્રાવણ તથા અહીં જુદા ગૌમૂત્ર નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આપણે જે સજીવ ખેતી આજે એનાથી પોષણયુક્ત પેદાશો થવા લાગી છે, એમાં કુદરતી સ્વાદ આવવા લાગ્યો છે, મીઠાશ આવવા લાગી છે અને સોડમ પણ છે. બીજું ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. આ રીતે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે અને એટલે ખેડૂતોને પણ સારું એવું વળતર આ પદ્ધતિ દ્વારા મળે છે. ત્યાર પછી વાત કરીએ ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાય રહે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાય રહે એ માટે આજે પાક કઈ રીતે લાંબા સમય સુધી જમીનની ફળદ્રુપતા જળવાય તો પાકની ફેરબદલી કરવામાં આવે. ધાન્ય પાક લીધો તો સાથે કઠોળ, કપાસ આવા પાકોની ફેરબદલી કરવામાં આવે. બીજું પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે. કીટક અને નીંદર નિયંત્રણ માટે જંતુનાશક દવાઓને બદલે જૈવિક નિયંત્રણ. પછી જળ સંરક્ષણ. આવી બાબતોમાં જો કાળજી લેવામાં આવે તો ચોક્કસ આપણે એટલે કે આવા પ્રકારની ખેતી જેને આપણે ટકાઉ એટલે લાંબા સમય સુધી જમીનની ફળદ્રુપતા ટકી શકે એ માટેની આ પ્રકારની ખેતી એટલે ટકાઉ. મિશ્ર ખેતી. મિશ્ર એટલે ખેતીની સાથે બીજી પ્રવૃત્તિ. એટલે કે અહીંયા ખેતીની સાથે આજે આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો પશુપાલન કરતા હોય છે, મરઘા બચ્ચા ઉછેર કરતા હોય છે, મત્સ્ય ઉછેર કરતા હોય છે, મધમાખી બનાસ ડેરી દ્વારા આજે મધમાખી ઉછેર માટે પણ એમના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મધમાખી ઉછેર આવી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે જેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી વાત કરીશું ભારતની કૃષિ પેદાશ. આપણા ઋતુઓના સંદર્ભમાં કૃષિ ઉત્પાદન ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાં આ રીતે આપણે વાત કરીશું ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ખરીફ પાક કોને કહેવાય? ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતો પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક. હવે ચોમાસાનો જે સમયગાળા દરમિયાન જૂન જુલાઈ આ પાક ક્યારે લેવામાં આવે? મોટાભાગે જૂન જુલાઈથી માંડીને ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. હવે અહીં
કપાસ, તલ, મગફળી છે, આવા જે પાક લેવામાં આવે છે જુવાર, બાજરી, ડાંગર, આ બધા પ્રકારના પાકમાં લેવામાં આવે છે. રવિ પાક શિયાળામાં લેવામાં આવતા પાક. રવિ પાક એનો જે સમયગાળો છે, અહીં આપણે ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલતો હોય છે, ત્યારે અહીંનો જે સમયગાળો છે ડિસેમ્બર જાન્યુઆરી થી માંડીને ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો છે. આપણે શિયાળામાં લેવામાં આવતા પાક કયા મોટાભાગે ઘઉં, શાકભાજી થતી હોય છે, ચણા છે, જવ, સરસવ, આવા જે પાક આ રવિ પાક એટલે કે શિયાળામાં લેવામાં આવતા હોય છે. જ્યારે જાયદ પાક ઉનાળામાં લેવામાં આવતા પાક. હવે આ પાકનો જે સમયગાળો છે મે જૂન છે. અહીં તરબૂચ, કાકડી અને ઉનાળામાં થતી જે શાકભાજી, કાકડી છે, બાજરી છે, સક્કરટેટી જેવા પાકો લેવામાં આવે છે. બીજું આપણે ભારતની કૃષિ પેદાશોની વાત કરીએ. હવે આપણે ભારતની કૃષિ પેદાશોમાં વાત કરીએ તો જે આ તમારો પ્રશ્ન પૂછાયો કે ભારતની કૃષિ પેદાશો વિશે જણાવો, તો ધાન્ય પાકો. હવે ધાન્ય પાકોમાં ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, આ બધા કેવા ધાન્ય પાકો. જવ છે. પછી વાત છે કઠોળ. કઠોળના પાકોમાં આપણે સૌ જાણીએ મગ, વટાણા, તુવેર, વાલ, મઠ તથા અડદ, મસૂર. હવે તેલીબિયા પાકો, મગફળી, તલ, સરસવ, એરંડા, સૂરજમુખી. કપાસમાંથી પણ હવે તેલ કાઢવામાં, જે કપાસિયા તેલ કહીએ છીએ. પછી પીણા, ચા, કોફી અને કોકો. રોકડિયા પાકો કપાસ, શેરડી, તમાકુ, શણ, રબર, જુદા જે ગરમ મસાલા છે, તેજાના છે, તજ, લવિંગ, મરી, આ બધા જે એમાં આવે છે. ઔષધીય પાકોમાં પણ વાત કરીએ તો ઔષધીય પાકોમાં જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે, ધાણા છે તથા અજમો, આ બધા ઔષધીય પાકોમાં ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે ફળોમાં કેરી, સંતરા, દ્રાક્ષ, આવા જે કેળા છે, આવા પ્રકારની પણ જે ખેતી થતી હોય છે, સફરજન છે
પછી શાકભાજીમાં છે બટાટા છે, ડુંગળી છે, જુદા જુદા સિઝનના જુદા જુદા ઋતુના જે શાકભાજીનો પણ પાક લેવામાં આવે છે. આ રીતે કૃષિ પેદાશો આપણે જોવા મળે છે. થેન્ક યુ.